શ્રાવણના સાત્વિક સરવડામાં આજની વાર્તા છે હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે. ઉચ્ચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો. પરમ કૃપાળુ પરમાત્માએ પોતાના મહાન દેદીપ્યમાન જ્યોતિપુંજમાંથી એક અંશ લઈ અને માનવીને આપ્યો છે. પરમાત્માનો આ અંશ એટલે આત્મા. મહાન તેજ રાશિ સૂર્યનું એક કિરણ સર્વમાં છે, કિંતુ ગુણ અને કર્મથી તે આત્મા ઢાંકી દે છે. એ પ્રકારનો નથી ને એ જીવ અસ્પર્શ બની જાય છે. પછી તે ગમે તે વર્ણનો, ગમે તે કુળનો કે ગમે તેટલો જીવનો હોય, પરંતુ કેટલાક જીવ જન્મથી જ સંસ્કાર લઈને અવતરે છે, તો કેટલાક વળી પારસ સ્પર્શે સુવર્ણ બને છે, તો વળી કેટલાક માયાના રંગે રંગાય અને પોતાનું જીવન વ્યર્થ કરી દે છે. આવા પૂર્વનો સંસ્કારી આત્મા એટલે કે પાલનના પિતા આલા પાસે શાળા હતી. વણવાનું કામ શીખ્યો. સૂતરના તાણા વણતા જીવનના તાણા કેવી રીતે વણવા તે તેના પિતા પાસેથી શીખ્યો, અને એક મહાન વણકરનું સ્મરણ તેનામાં થવા લાગ્યું. હજુ તો માંડ 11-12 વર્ષનો હશે પાલન, ત્યાં જ તેને માતા પિતાનું શિર છત્ર ગુમાવ્યું. આનાથી પાલન ભગવાનના શરણે પહોંચી ગયો. સ્વાર્થના સગા એટલે કે સ્વાર્થી સગાઓએ પાલનનો ત્યાગ કર્યો, પરંતુ જેને અનેક શ્રેયનું પ્રાપ્ત થવાનું હોય તેવા મહાન આત્માને પરમાત્મા શી રીતે ત્યાગી દે? નાથ સંપ્રદાયના મહાન સિદ્ધ મહાત્મા ધોરમનાથે અનાથ પાલનની શક્તિ અને ભક્તિ બંનેને પારખ્યા. પાલનની નમ્રતા, વિવેક, મર્યાદાથી મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા અને પાલનને દીક્ષા આપી. જન્મથી જ સંસ્કારી એવા આ પુનિત આત્માને રંગે ચડતા શી વાર? સિદ્ધ મહાત્માના સંપર્કથી, સત્સંગથી પાલન પણ સિદ્ધિને વર્યો. ગુરુની આજ્ઞા લઈ પાલન સૌરાષ્ટ્રની યાત્રા કરવા લાગ્યો. કરુણાની વાદળી જ્યાં વિહાર, દયાની વૃષ્ટિ જ્યાં થતી, લોકોનું જ્યાં કલ્યાણ થતું, ત્યાં પાલન પહોંચી જતો. પાલન કહે, હું વણકર છું, ગરીબ છું, અલ્પજ્ઞ છું, અને એ વાત તે કદી વિસરતો નહીં. એક વખત એક વિશાળ ઘટાદાર વૃક્ષ નીચે દ્વારિકાની રાત્રે જતા સંઘ આરામ કરતો હતો. ગુજરાતથી સંઘ સંપીને સાથે નીકળેલા કુટુંબો દ્વારકાએ જતા હતા. મોટા ઝાડ નીચે આ સંઘે વિશ્રામ કર્યો. પડાવ નાખેલા આ સંઘના લોકોને જોઈ સંઘનાયક તેમજ બ્રાહ્મણ દેવ સાથે પાલને વાતો કરી. આ વણકરના મોઢેથી શુદ્ધ સંસ્કારી વાતો, સંસ્કૃત ભાષાના ઉચ્ચારણો સાંભળી સૌને નવાઈ લાગી. સૌથી આગળ બેઠેલા જઈ આ વણકર પાલનને પોતાની સિદ્ધિ સ્પષ્ટ રીતે દેખાવા લાગી. આ સંઘ દ્વારકા ન જાય તો ઘણું સારું, એવું એનામાં ભલું છે. પાલને તો મવડીઓને કહ્યું એવો મનમાં નિશ્ચય કરી લીધો. વળી આ કામ છે તે કીર્તિ કમાવા માટે નથી, પરંતુ લોકોના કલ્યાણ માટે છે, અને હું એ કલ્યાણથી કરવાથી શા માટે દૂર હટું? મારી ભક્તિ મારી માનવતા લાજે. અને એટલે જ પાલને કહ્યું, આપ સૌ દ્વારિકા ન જશો. રસ્તામાં લૂંટારુઓ છે, અને તમારી સાથે તો સ્ત્રી, બાળકો, ધન વગેરે છે. તેથી તમે લોકો દ્વારિકા જવાનું મોકૂફ રાખો. ઠેઠ ગુજરાતથી આવેલા યાત્રાળુઓ સૌરાષ્ટ્ર આવી પહોંચ્યા, અને યાત્રા કેવી રીતે મોકૂફ રાખે? તે યાત્રા કેવી રીતે મોકૂફ રાખે? તો કહ્યું, ભાઈ તમે કહો છો તે સાચી વાત છે, પરંતુ ભગવાન દ્વારકાનાથના દર્શન કરવા છે, અને અમને તેને દર્શન કરવાની તીવ્ર ઈચ્છા ઉપડી છે, તો એનું શું કરશું? સિદ્ધ પાલને કહ્યું, હું તમને અહીં જ પ્રભુના દર્શન કરાવું તો?
આજે સંધ્યાકાળે રણછોડરાયના દર્શન આપણે સર્વે કરીશું. સૌ યાત્રીઓ તો સંધ્યાકાળ થતાં જ પાલનની સામે એક ચિત્તે બેસી ગયા છે. પાલન મહાત્માએ સૌની સમાધિસ્થ કરી દીધા. સૌ કોઈ ભગવાન રણછોડરાયના દર્શન કરતા હોય તેવી તૃપ્તિ અનુભવી. હડમતિયાને પાદર દ્વારકાએ દર્શન કરાવી દીધા. ધીમે ધીમે સૌએ ખૂબ જ સુંદર રીતે ભગવાન દ્વારિકાના દર્શન કર્યા, ગોમતીમાં સ્નાન કર્યું અને વગેરે વાતો કરતાં કરતાં ગુરુચરણે ઢળી પડ્યા. પરંતુ સિદ્ધોની સિદ્ધિ એ કંઈ જાદુની રમત નથી, એ પ્રસિદ્ધિ માટેનો ખેલ પણ નથી. એ સિદ્ધિ તો માત્ર ગંગાની કલ્યાણની ગંગા વહેવડાવે છે. જન્મથી જ વણકર જીવ સંસ્કારી જીવ હોવાથી ગુરુ પ્રસાદીએ સિદ્ધિ પ્રાપ્ત કરી પાલને પોતે સમાધિ લઈ લીધી. મોરબીથી થોડી દૂર આવેલું હડમતિયામાં ગ્રામમાં આ સમાધિમાં નિત્ય વંદના થાય છે. સંતોની સૌરભ ત્યાં સતત પ્રસરતી રહે છે. હર હર મહાદેવ.